નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે શીખીશું. આપણે આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખી ગયા છે. ઓલરેડી 2 વિડીયો અપલોડ કરી દીધા છે. હવે આ થર્ડ વિડીયો છે આપણે ટેન્સીસ જે શીખીએ છીએ એમાં. ઠીક છે, તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આજે આપણે શીખીશું. પરંતુ પહેલી વાત એ કહેવી છે મારે કે અગર તમે આગળના 2 વિડીયો પ્રોપર જોયા નથી અને અગર એ શીખ્યા નથી, તો આ થર્ડ વિડીયો તમારે એકચ્યુઅલી શું કહેવાય કે ન જોવો જોઈએ. એકચ્યુઅલી પહેલાં તમારે એ કમ્પ્લીટ કરવું જોઈએ ને શીખી લેવું જોઈએ. ઠીક છે, કેમ કે 1 બાય 1 તમે શીખશો તો જ તમને ફાયદો થશે. એટલા માટે હું કહું છું, રાઈટ, કે પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પકડો, એને પરફેક્ટ કરો, એટલે મતલબ પૂરેપૂરો શીખી લો. ધેન આફ્ટર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પર આવો, પછી પ્રેઝન્ટ પરફેક્ટ ઉપર આવો. બરાબર, એ રીતે. તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. અગર તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બરાબર, અને વિડીયો જોતા જોતા તમને એવું લાગે કે હા પસંદ આવે છે વિડીયો, મજા આવે છે, તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર, ચલો તો સ્ટાર્ટ કરીએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે પરફેક્ટ ટેન્સ કેમ કહેવાય છે? તો જુઓ, પરફેક્ટ એટલે કેવું કે આપણે જનરલી શું હોય કે કોઈ વસ્તુ કોઈ પ્રેઝન્ટ એટલે કમ્પ્લીટ થયેલું હોય એને આપણે પરફેક્ટ કહીએ. બરાબર, તો એ જ રીતે અને પરફેક્ટ એટલા માટે જ કહેવાય છે કેમ કે આ જે ક્રિયા જે છે એ પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવે છે અહીંયા. ઓકે, એટલે કે અહીંયા પ્રેઝન્ટ આગળ પ્રેઝન્ટમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે એના વિશે વાત છે, એટલા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય. આઈ હોપ કે તમને સમજાતું હશે. પરફેક્ટ ટેન્સ એટલા માટે કહેવાય કેમ કે એ પૂર્ણ થયેલું, કોઈ કમ્પ્લીટ થયેલું હોય એને આપણે પરફેક્ટ કહીએ. બરાબર, અને જ્યારે અહીંયા પ્રેઝન્ટમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એના વિશે વાત થતી હોય ત્યારે આપણે શું કહેવાય, એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહીએ. બરાબર, તો ચલો હવે આપણે યુઝ ક્યારે કરીએ, ક્યાં ક્યાં યુઝ થાય એ જોઈએ. તો જુઓ, સૌથી પહેલા અહીંયા છે કે કમ્પ્લીટેડ એક્શન વિથ પ્રેઝન્ટ રિઝલ્ટ, એટલે કે હમણાં કોઈ ક્રિયા પૂરી થઈ છે તો એ બતાવવા માટે કે આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, કામ હમણાં પૂરું થયું છે એવું બતાવે છે. એનું એકચ્યુઅલી ટ્રાન્સલેશન નથી, પરંતુ એ કહેવા માંગે છે કે કામ હમણાં પૂરું કર્યું છે, તો એ બતાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીશું. પછી લાઈફ એક્સપિરિયન્સ છે, અનુભવ બતાવવા માટે, જેમ કે આઈ હેવ વિઝિટેડ દિલ્હી, આઈ હેવ સીન તાજમહલ, એ રીતે. તો આ પ્રકારના જે વાક્ય છે, તમે કોઈ એક્સપિરિયન્સ કર્યો હોય યા તો કશું જોયું હોય, આઈ હેવ વિઝિટેડ ધ ઝૂ, આઈ હેવ વિઝિટેડ ઇન્ડિયા ગેટ, લાઈક ધેટ, યા તો આઈ હેવ સીન ઇન્ડિયા ગેટ, એ રીતે. તો આ જે અનુભવ છે એને આપણે અગર બતાવવો હોય તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એને બોલીશું. બરાબર, ચલો આગળ જોઈએ. તો એક્શન જસ્ટ કમ્પ્લીટેડ, એટલે જે આપણે કીધું કે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે, શી હેઝ જસ્ટ અરાઇવ્ડ, તો એ હમણાં જ આવી છે, એનું ગુજરાતી એવું થાય. તો એ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે, પ્રેઝન્ટમાં જ છે, જસ્ટ પહેલા થોડા સમય પહેલા જ એ ક્રિયા પૂરી થઈ છે અને આપણે પ્રેઝન્ટમાં જ અગર વાત કરી રહ્યા છીએ તો એ ક્રિયા બતાવવા માટે પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. બરાબર, પછી તમને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના કેટલાક સેન્ટેન્સ હોય એમાં તમને ઓલરેડી, જસ્ટ, જેમ કે અહીંયા જસ્ટ વર્ડ યુઝ થયો, યેટ, એવર, નેવર, રિસન્ટલી, સો ફાર, આવા બધા વર્ડ્સ પણ તમને જોવા મળતા હોય છે જનરલી. ઓકે, તો એના પરથી પણ તમે ઓળખી શકો કે આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક, એવી રીતે હું કહી શકું કે મેં મારું કામ ઓલરેડી પૂરું કરી દીધું છે. એ રીતે કે પ્રેઝન્ટમાં જ વાત કરી રહ્યો છું, પરંતુ એક ક્રિયા મેં ઓલરેડી હમણાં જ પૂરી કરી દીધી છે, ઓલરેડી પૂરી કરી દીધી છે. બરાબર, તો એ રીતે. તો આ બધા જે છે સેન્ટેન્સમાં આવા આ વર્ડ્સ પણ યુઝ થતા હોય છે. ઓકે, સેન્ટેન્સ ફોર્મેશન માટે. તો એ પણ શું બતાવે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે. ઓલરાઈટ, ચલો હવે થોડા આગળ જઈએ આપણે. હવે શું છે કે હેલ્પિંગ વર્બ યુઝ થાય. હવે સેન્ટેન્સ જ્યારે બને છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ત્યારે હેલ્પિંગ વર્બ યુઝ થતા હોય છે. હવે હેલ્પિંગ વર્બ જે ઓક્ઝિલરી વર્બ જે છે એ કયા વર્બ યુઝ થાય? હેવ અને હેઝ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેવ અને હેઝ થાય અને પાસ્ટ પરફેક્ટ હોય તો હેડ વર્બ, હેલ્પિંગ વર્બ યુઝ થતો હોય છે. બરાબર, તો અહીંયા આપણે પ્રેઝન્ટની વાત કરી રહ્યા છીએ એટલે હેવ અને હેઝ યુઝ થાય.
હવે હેવ ક્યારે લાગે અને હેઝ ક્યારે લાગે એનું અહીંયા ક્લેરિફિકેશન છે. તો જો હેવ ક્યારે લાગશે કે સબ્જેક્ટ તરીકે આઈ હોય, યુ હોય, વી હોય, ધે હોય, ત્યારે શું લાગશે? હેવ લાગશે. જેમ કે આઈ હેવ, યુ હેવ, વી હેવ, ધે હેવ, એ રીતે. જેમ કે આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક, એ રીતે. વી હેવ વિઝિટેડ ધ ઝૂ, they have completed their work, એ રીતે. તો આઈ યુ વી ધે સાથે શું લાગશે? હેલ્પિંગ વર્બ, હેવ હેલ્પિંગ વર્બ યુઝ થશે. ઓકે. અને હી છે, શી છે, ઇટ છે, બરાબર, ત્રીજો પુરુષ એક વચન. ને કોઈ સિંગલ નામ છે, જેમ કે નામ ગર્લનું પણ હોય, બોયનું પણ હોય, બરાબર. તો એ સિંગલ નામ છે, જેમ કે રોહન, રોહન હેઝ કમ્પ્લીટેડ હિઝ વર્ક, એ રીતે, બરાબર. રોહન હેવ જસ્ટ અરાઇવ્ડ, રોહન હેઝ જસ્ટ અરાઇવ્ડ, એ રીતે, બરાબર. તો એ રીતે કોઈ સિંગલ નામ છે તો એની સાથે પણ ઓક્સિલરી વર્બ કયું યુઝ થશે? હેઝ યુઝ થશે. ઓકે, આઈ હોપ કે અહીંયા ક્લિયર થઈ જાય છે તમને, રાઈટ. પરંતુ જો પાસ્ટ ટેન્સ હોય ને તો એમાં સિમ્પલ એક જ હોય, બધામાં હેડ જ યુઝ થાય પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. ઓકે, તો એમાં તો જનરલી મિસ્ટેક નહીં થાય, પરંતુ અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે. પરંતુ આ જે છે એ પ્રેક્ટિસથી તમને આવી જશે કે આઈ યુ વી અને ધે સાથે ઓક્ઝિલરી વર્બ હેવ યુઝ થાય, અને હી શી ઇટ અને કોઈ સિંગલ નામ હોય તો એની સાથે ઓક્ઝિલરી વર્બ કયું આવે? હેઝ આવે. ઠીક છે, ડન છે. અહીં સુધી કમ્પ્લીટ હોય તો જ તમે આગળ વિડીયો કન્ટિન્યુ કરજો, કે ના હોય તો થોડા પાછા જોજો, ફરીથી જોજો અને પછી આગળ જોજો. ઠીક છે, કેમ કે જે તે કોન્સેપ્ટ ક્લિયર થાય એના પછી જ આગળ વધવું જરૂરી છે. અને બહુ સ્ટ્રેસ લેવાની જરૂર નથી, એકદમ સિમ્પલ છે. જસ્ટ એને તમે એક નોર્મલી શું કહેવાય કે ઇન્ફોર્મેટિવ તરીકે જોતા હોય તો પણ તમને આ યાદ રહી જશે, સમજાઈ જશે. અને 2-3 વાર તમે જોશો અને પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી આ ટેન્સ પણ જે છે તમને ક્યાં યુઝ કરો, કેવી રીતે યુઝ કરો એ તમને સમજાઈ જશે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. હવે આપણે એના શું કહેવાય કે સેન્ટેન્સીસ જોઈશું. હવે સેન્ટેન્સીસમાં આપણે જેમ આગળના લેક્ચરમાં જોયું કે પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે એક ડિક્લેરેટિવ સેન્ટેન્સ બનાવ્યું છે, પછી ક્વેશ્ચન માર્કવાળા સેન્ટેન્સ હોય છે, કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય. તો એ પ્રકારના આપણે સેન્ટેન્સ જોઈશું અને એના સ્ટ્રક્ચર પણ જોઈશું કઈ રીતે બને આ ટેન્સમાં, એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. તો જો અહીંયા પોઝિટિવ સેન્ટેન્સ કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ જેને કહી શકો. હવે એનું સ્ટ્રક્ચર શું છે? એનું સ્ટ્રક્ચર અહીંયા આપેલું છે કે સબ્જેક્ટમાં શું હોય કે આઈ યુ વી ધે, પછી કોઈ હી શી ઇટ, પછી કોઈ પર્સનનું નામ છે, બરાબર. તો એ રીતે તો એ બધા શું થાય? સબ્જેક્ટ થાય. હવે એની સાથે હેવ યા તો હેઝ લાગે. ક્યારે હેવ અને હેઝ લાગે એ આપણે આગળ જોયું, રાઈટ. જસ્ટ આગળ જોયું, ના હોય તો ફરીથી પાછા જો અને જોઈ લો તમે ક્યાં આપણે યુઝ તેની ચર્ચા કરી આપણે. એના પછી V3. હવે V3 એટલે શું કે વર્બ જે છે, જેમ કે રાઇટ મેં લખ્યું WRITE, રાઇટ લખ્યું, તો આ રાઇટનું થર્ડ ફોર્મ શું થાય? તો રિટર્ન. થર્ડ ફોર્મ એનું પાસ્ટ નહીં પરંતુ પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ એનું શું થાય? ભૂતકૃદંત એનું શું થાય? કયું રૂપ થાય? એનું વર્બનું થર્ડ ફોર્મ કયું થાય? બરાબર. તો એ થર્ડ ફોર્મ અહીંયા લાગે. પરફેક્ટ ટેન્સમાં હંમેશા થર્ડ ફોર્મ લાગશે. હેવ હેઝ પછી થર્ડ ફોર્મ લાગશે અને પછી ઓબ્જેક્ટ, બરાબર. તો આ એનું સ્ટ્રક્ચર છે, બરાબર. અહીંયા જો V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ છે અહીંયા આપણે. ઓકે, આઈ હોપ કે અહીંયા સુધી તમને કમ્પ્લીટ થયું, બરાબર. ચલો હવે આપણે સેન્ટેન્સ જોઈએ. તો જો આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક, આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક, મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. જસ્ટ હમણાં જ પૂરું કર્યું, યા તો છે ના લગાવું તો મેં મારું હોમવર્ક પૂરું કર્યું, એ રીતે પણ કહી શકો, બરાબર. તો જુઓ અહીંયા આઈ શું છે? સબ્જેક્ટ છે. ઓકે, સબ્જેક્ટ સાથે હેવ હેઝમાંથી શું આવશે? તો આઈ સાથે હેવ આવે, બરાબર. જોઈ લો અહીંયા સ્ટ્રક્ચર વાઇઝ જ આપણે ચાલે છે. પછી કમ્પ્લીટ એ આપણું શું થાય? વર્બ થાય. વર્બનું થર્ડ ફોર્મ અહીંયા કમ્પ્લીટ વર્બનું થર્ડ ફોર્મ શું થાય? થર્ડ ફોર્મ અહીંયા આવી ગયું. થર્ડ ફોર્મ શું થાય? કમ્પ્લીટેડ. ઓકે, અને પછી છે ઓબ્જેક્ટ શું છે? માય વર્ક, માય હોમવર્ક, ઇટ. તો આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. ફરી બીજું સેન્ટેન્સ, શી હેઝ કુક ધ ફૂડ, તેણીએ ભોજન બનાવી દીધું છે. શી હેઝ કુક ધ ફૂડ, આ ક્રિયા થઈ ગઈ છે હમણાં, જસ્ટ થોડા ટાઈમ પહેલા પૂરી થઈ છે એ બતાવે છે, બરાબર. જેમ કે તમે રસોઈ કોઈએ કરી દીધી તો આપણે કેવું હોય તો શું કહી શકાય? શી હેઝ કુક્ડ ફૂડ, તેને ભોજન બનાવી દીધું છે, બરાબર. જુઓ
અહીંયા શી શું છે? સબ્જેક્ટ છે. શી સાથે હેવ અને હેઝમાંથી શું આવે? હેઝ આવશે. બરાબર. કેમ હેઝ આવશે એ આપણે આગળ જોયું. ઓકે. પછી કુક જે છે, કુક એટલે રાંધવું, ભોજન બનાવવું. બરાબર. તો એનું કુકનું થર્ડ ફોર્મ શું થાય? કુક થાય. ધ ફૂડ એ શું થાય? આપણો ઓબ્જેક્ટ થયો. બરાબર. તો સમજાય છે ને? સ્ટ્રક્ચર વાઇઝ આપણે ચાલે છે. બરાબર. હવે બાકીના સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. જો હી હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક, તેણે પોતાનું કામ પૂરું કરી દીધું છે. વી હેવ વોચ્ડ ધ મૂવી. વી સાથે જુઓ, વી સાથે શું આવે? હેવ આવશે, ઓક્ઝિલરી વર્બ. વોચનું થર્ડ ફોર્મ શું થાય? વોચ્ડ. ધ મૂવી ઓબ્જેક્ટ આવી ગયું. અમે ફિલ્મ જોઈ લીધી છે. બરાબર. આ તમે ગુજરાતી જોઈ લો કે ગુજરાતી ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એનો મિનિંગ એકચ્યુઅલમાં મતલબ કે સેન્ટેન્સનું ફોર્મેશન કેવું હોય, સેન્ટેન્સ શું કહેવા માંગે. જેમ કે કોઈ કાર્ય તમે પૂરું કરી લીધું છે. બરાબર. એ બતાવે છે. પછી દે હેવ ગોન ટુ સ્કૂલ, તેઓ શાળાએ ગયા છે. તેઓ હમણાં જ શાળાઓ ગયા. દે હેવ જસ્ટ ગોન ટુ સ્કૂલ, એવું પણ કહી શકે તે હમણાં જ શાળાએ ગયા. એમ હમણાં જ શાળાએ ગયા એવું પણ કહી શકો. ઓકે. જો દે સાથે શું આવે? હેવ આવશે. ગોનું શું થાય? પાસ્ટ ફોર્મ વેન્ટ થાય. ગોનું પાસ્ટ ફોર્મ વેન્ટ થાય, પરંતુ થર્ડ ફોર્મ V3 પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? ગોન થાય. બરાબર. ટુ સ્કૂલ એ ઓબ્જેક્ટ આવી ગયું. ઓકે. આ રીતે જો આપણે સેન્ટેન્સનું જે ફોર્મેશન છે એ રીતે જ આપણે ચાલીએ છીએ. આ ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે, પોઝિટિવ સેન્ટેન્સ છે. આમાં નો, નોટ મતલબ કોઈ ક્વેશ્ચન માર્ક નથી. ઓકે. એટલે આ સિમ્પલ સેન્ટેન્સ છે. ઓલરાઈટ. રમેશ હેઝ બોટ અ ન્યૂ ફોન. અહીંયા બોટ એટલે બાયનું બોટ થયું છે. બરાબર. રમેશ નામ છે, નામ કોઈ પણ નામ હોય, હી શી ઈટ હોય તો એની સાથે હેઝ લાગશે. એની સાથે ઓક્ઝિલરી વર્બ હેઝ આવશે. પછી વર્બનું થર્ડ ફોર્મ, વર્બ અહીંયા બાયનું બોટ થયું. બાયનું શું થયું? બોટ અ ન્યૂ ફોન. રમેશે નવો ફોન ખરીદ્યો છે. બરાબર. અથવા તો ખરીદ્યો એવું. તો રમેશ હેઝ બોટ અ ન્યૂ ફોન. તો બાયનું શું થયું? બોટ થયું અહીંયા. ઓકે. બાયનું બોટ થયું. તો એ થર્ડ ફોર્મ છે. આ એના જેવું તમારે કોઈ ક્રિયાપદ હોય કે કોઈ વર્બ છે, બાય, સીટ, રાઈટ, તો આના અલગ અલગ ફોર્મ, એના પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ એ તમારે થોડા શું કહેવાય કે રોજે થોડું થોડું જોતું રહેવાનું, જેથી કરીને તમને યાદ રહી જાય. તમારે લખવા ના પડે કે શું કહેવાય કે બહુ મેમરાઇઝ કરવાની જરૂર નથી. તમને ઓટોમેટિક નેચરલી યાદ રહી જશે. તમે આને સેન્ટેન્સમાં યુઝ કરશો તો બેટર વે છે કે એ તમને ફટાફટ યાદ રહી જાય. તમે સેન્ટેન્સ એના બનાવી શકો, જેથી તમારું ઇંગ્લિશ બહુ ઝડપી ઇમ્પ્રુવ થશે. રાધર દેન કે તમે એક એક વર્ડ તૈયાર કરો, એની જગ્યાએ શું છે કે એક સેન્ટેન્સ બનાવો. સેન્ટેન્સ બનાવવાથી શું થાય? તમારો ઇંગ્લિશ પ્રત્યેનો જે કોન્ફિડન્સ છે એ ખૂબ જ વધી જશે. રાઈટ. અને તમે ઇંગ્લિશ બોલતા ને લખતા થઈ જશો ઇઝીલી. ઓકે. આ એક એડવાઇસ છે. આઈ હોપ કે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો. રાઈટ. ચલો. આઈ હેવ લર્ન્ડ ઇંગ્લિશ ગ્રામર. મેં અંગ્રેજી ગ્રામર શીખી લીધું છે. શી હેઝ રિટન અ લેટર. તેણીએ પત્ર લખી દીધો છે. બરાબર. તો જો રાઇટનું રિટર્ન થયું. ઓકે. લર્નનું લર્ન થયું. એ થર્ડ ફોર્મ છે. ઓકે. એ રીતે. અને ઓક્ઝિલરી વર્બ કયું? આઈ સાથે હેવ, શી સાથે હેઝ. રાઈટ. એ રીતે આ બધું ઓબ્ઝર્વ કરવાનું, પછી એની પ્રેક્ટિસ કરવાની. તમને ડેફિનેટલી આ બધું આવડી જશે. બહુ એટલું બધું અઘરું નથી. જસ્ટ પ્રેક્ટિસ મેટર કરે છે. અહીંયા મેં જેમ કે 8-10 વાક્યો લઉં છું, તમારે એને વધારે બનાવવાના છે. તમારે આખો દિવસ ના હોય તો એક જ ટેન્સને પકડી રાખવાનું છે, ને જેટલા બને એટલા બધા વાક્યો તમારે એ આજના દિવસ માટે તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જ બોલો. કે જે કંઈ પણ બોલો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય બોલો, એવું કંઈ કરો તો પણ તમને બોલવામાં અને એ શીખવામાં તમને હેલ્પફુલ થશે. તમે ક્યાં મિસ્ટેક કરો છો તમને ખ્યાલ આવે તો તરત આવીને તમે જે નોટ્સ બનાવી હોય, યા તો પછી તમે આ વિડીયો જોયો, ક્યાં તમને પ્રોબ્લેમ થાય, ફરીથી વિડીયો જોઈને યા તો નોટ્સમાં જોઈને તમે ભૂલ સુધારી લો. એમ એ રીતે તો તમને આવડી જશે. ઓકે. ચાલો આપણે આગળ જોઈએ. બીજા 2 વાક્યો છે. ઓકે. જોઈ લો તમે. રાઈટ. હવે નેગેટિવ સેન્ટેન્સ પર જઈએ આપણે. નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું હોય? તો સેમ છે, પરંતુ હેવ હેઝ પછી નોટ લગાવીશું. ઓકે. આગળનું જે હતું એમ સેમ જ છે. સબ્જેક્ટ પછી હેવ હેઝ, પછી નોટ, અને પછી V3 અને ઓબ્જેક્ટ આવશે. નોટ હેવ હેઝ પછી લાગશે. ઓકે. એટલું યાદ રાખવાનું છે. ઓકે. ચલો અહીંયા આપણે સેન્ટેન્સ જોઈ લઈએ. સેન્ટેન્સ છે આપણા. જો આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક પૂરું કર્યું નથી. શી હેઝ નોટ કુક
ધ ફૂડ. આગળના જે સેન્ટેન્સ છે એના જ આપણે અહીંયા નેગેટિવ બનાવી દીધા છે. ઠીક છે, શી નોટ આવશે, કુક ધ ફૂડ. બાકીના બધું રૂલ એઝ ઇટ ઇઝ છે કે V3 જ લાગશે. શી સાથે હેઝ હેવ શું આવે તો હેઝ આવશે, એમાં કોઈ ચેન્જીસ નથી. પરંતુ નોટ ક્યાં લગાવવું એ ખાસ ધ્યાન રાખવાનું છે. શી નોટ એવું નહીં આવે, શી હેઝ નોટ, યા તો કુકડ નોટ એવું નહીં આવે. ક્યાં નોટ લાગે એનું જે સ્થાન જે છે નક્કી છે. હેવ હેઝ પછી તરત નોટ આવે અને પછી V3 આવે અને પછી ઓબ્જેક્ટ આવશે. ઓકે, જોઈ લેવાનું, ઓબ્ઝર્વ કરશો, સેન્ટેન્સીસ બનાવશો, યાદ રહી જશે. હી હેઝ નોટ ફિનિશ્ડ હિઝ વર્ક. તેણીએ પોતાનું કામ પૂરું કર્યું નથી. તેણે પોતાનું કામ પૂરું કર્યું નથી. વી હેવ નોટ વોચ્ડ ધ મૂવી. અમે ફિલ્મ જોઈ નથી. દે હેવ નોટ ગોન ટુ સ્કૂલ. તેઓ શાળાએ ગયા નથી. રમેશ હેઝ નોટ બોટ અ ફોન. રમેશે ફોન ખરીદ્યો નથી. આ રીતે સિમ્પલ છે ને. હેવ હેઝ પછી નોટ લાગશે. ઓકે, ચલો, બધા સેન્ટેન્સ છે, તમે જોઈ લો એને. રાઈટ, પોઝ કરીને એને ઇંગ્લિશ અને ગુજરાતી બંને તમે જોઈ શકો છો. બરાબર, હવે આપણે આગળ વધીએ. આગળ જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન વાક્ય જે બનાવીએ એમાં આપણે બે પ્રકારના છે. આપણે આગળ જોયું, એક તો યસ નો ક્વેશ્ચન હોય કે જેમાં યસ નો થી આન્સર આપવાના હોય. ઓકે, યસ નો થી આન્સર આપવાના હોય. એવું કે શું તમે ફિલ્મ જોઈ, તો કે હા જોઈ, બસ એટલું. પરંતુ એમાં એડિશનલ હોય કે તમે ફિલ્મ કેમ નથી જોઈ, એવું હોય તો એમાં એડિશનલ હોય. તો એમાં કેમ, તો વાય. ઓકે, તો એ WH ક્વેશ્ચન થી પૂછાય. એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરવાની થાય ત્યારે આપણે WH વર્ડ થી ક્વેશ્ચન પૂછીશું. હવે વાય હોય, વેર હોય, હાઉ હોય, એ રીતે. બરાબર, એ પણ આપણે આગળ જોઈએ. પરંતુ અહીંયા શું, ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોઈશું કે યસ નો થી કઈ રીતે ક્વેશ્ચન થાય. હવે એનું સ્ટ્રક્ચર શું છે? એનું સ્ટ્રક્ચર છે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે સૌથી પહેલા વાક્યની શરૂઆત શેનાથી થશે? ઓક્ઝિલરી વર્બથી. હેવ યા તો હેઝ આવશે. હેવ અને હેઝ માંથી શું આવશે? તો એ ડિપેન્ડ કરશે સબ્જેક્ટ ઉપર. અહીંયા આઈ એઝ અ સબ્જેક્ટ હોય તો અહીંયા શું આવશે? હેવ આવશે. બરાબર, હેઝ નહીં આવે, હેવ આવશે. હેવ આઈ રિટન ધ લેટર, એ રીતે. બરાબર, હેવ આઈ ફિનિશ્ડ માય વર્ક, એ રીતે. બરાબર, અહીંયા યુ હોય તો પણ હેવ આવશે. અહીંયા કોઈ હી શી ઇટ હોય તો શું આવશે? હેઝ આવશે. ઓકે, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ હોય તો પણ શું આવશે? હેઝ થી સ્ટાર્ટ થશે. હેઝ રમેશ ફિનિશ્ડ હિઝ વર્ક, એ રીતે. હેઝ રમેશ રિટન ધ લેટર, એ રીતે. રાઈટ, તો એ રીતે સેન્ટેન્સ બને. ઓકે, ચલો આપણે જોઈએ હવે એના સેન્ટેન્સ. હેવ આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક. શું મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે? હેઝ શી કુકડ ધ ફૂડ. શું તેણીએ ભોજન બનાવી દીધું છે? આગળના જે વાક્ય છે એને જ આપણે કન્વર્ટ કર્યા છે અહીંયા. ઓકે, તો તમને એનાથી શું થાય કે પ્રેક્ટિસ રહે એઝ ઇટ ઇઝ, કે હા એ સેન્ટેન્સીસ તમને મગજમાં રહે અને એને કઈ રીતે ડિફરન્ટ ફોર્મેટમાં કન્વર્ટ કરી દીધા આપણે યસ નો ક્વેશ્ચનમાં. હવે જુઓ, અહીંયા આપણે શું તેણીએ ભોજન બનાવી દીધું છે, તો આમાં જવાબ શું થાય? યસ કે નો માં? હા, બનાવી દીધું છે, તો યસ. અગર નથી બનાવ્યું તો નો. ઓકે, એ રીતે. તો જુઓ, હેઝ શી કુકડ ધ ફૂડ. હેઝ હી ફિનિશ્ડ હિઝ વર્ક. શું તેણે પોતાનું કામ કરી દીધું છે? હેવ વી વોચ્ડ ધ મૂવી. શું અમે ફિલ્મ જોઈ લીધી છે? બરાબર, એ રીતે. તો જોઈ લીધી હોય તો હા, નથી જોઈ તો ના. સિમ્પલ આપણે એનો આન્સર આપી શકીએ. જો હેવ વી છે તો વી સાથે ઓક્ઝિલરી વર્બ કયું આવશે? હેવ આવશે. બરાબર, અને વોચ નું થર્ડ ફોર્મ શું થાય? વોચ્ડ ધ મૂવી, ઓબ્જેક્ટ. ઓકે, એ રીતે. જુઓ, પહેલા હેઝ થી ક્વેશ્ચન પૂછાય તો એ યસ નો માં એનો આન્સર આપવાનો થાય. બરાબર, આગળના સેન્ટેન્સ જોઈએ. હેવ દે ગોન ટુ સ્કૂલ. શું તેઓ શાળાએ ગયા છે? હેઝ રમેશ બોટ અ ન્યૂ ફોન. શું રમેશે નવો ફોન ખરીદ્યો છે? હેવ યુ લર્ન ધીસ ટોપિક. શું તમે આ વિષય શીખી લીધું છે? હેઝ શી રિટન ધ લેટર. શું તેણીએ પત્ર લખી દીધો છે? જો હેઝ, હેવ, કોની સાથે હેવ લાગે, હેઝ લાગે, આ બધું ઓબ્ઝર્વ કરતા રહેજો. ઠીક છે. હેવ ધ ચિલ્ડ્રન. જો ચિલ્ડ્રન શું છે? બહુવચન છે. ઓકે, પ્લુરલ છે. પ્લુરલ માટે હેવ આવશે. બરાબર, અહીંયા પ્લુરલ નાઉન કોઈ પણ હોય, નાઉન છે. હવે સબ્જેક્ટ છે એ પ્લુરલ છે. બરાબર, તો પ્લુરલ સબ્જેક્ટ હોય તો એની સાથે હેવ ઓક્ઝિલરી વર્બ આવશે. બરાબર, હેવ ચિલ્ડ્રન ક્લીન ધ રૂમ. શું બાળકોએ રૂમ સાફ કરી દીધો છે? ઓલરેડી. શું આ ક્રિયા થઈ ગઈ છે એવું પૂછવામાં આવે છે? યસ કે નો?
પ્રેઝન્ટમાં છે. હા, એ ખાસ યાદ રાખજો કે આ ક્વેશ્ચન જે છે પ્રેઝન્ટમાં પૂછાઈ રહ્યો છે. જો છે લાગે છે આગળ, લીધો છે, દીધું છે, લીધું છે, બરાબર. શું પૂરું કરી દીધું છે? તો આ શું આ કાર્ય થઈ ચૂક્યું છે? લેટર લખાઈ ચૂક્યો છે કે નહીં? એમ તો હા, લખાઈ ચૂક્યો છે. યસ એમ, યસ એ તો નો, એનો જવાબ આપવામાં તો હેવ અને હેઝ થી સ્ટાર્ટ થશે. ઓકે, સબ્જેક્ટ પ્રમાણે હેવ અને હેઝ લાગશે. ચલો આગળ જઈએ આપણે. હેઝ શી ઇટન ધ ફૂડ? હેઝ શી ઇટન ફૂડ ઓલરેડી? જો ઓલરેડી વર્ડ આવ્યો, બરાબર. આપણે આગળ જોયું હતું શરૂઆતમાં કે ઓલરેડી, યેટ. હેઝ શી ફિનિશ ધ વર્ક યેટ? એવી રીતે, બરાબર. તો યેટ, ઓલરેડી, એ બધા વર્ડ્સ પણ યુઝ થાય ત્યારે સમજવાનું કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વાત થઈ રહી છે, બરાબર. શું તેણે પહેલેથી ભોજન કરી લીધું છે? ઓલરેડી એટલે પહેલેથી કરી લીધું છે, એમ એ રીતે. તો આ થયા સેન્ટેન્સીસ. આઈ હોપ કે તમને આ સેન્ટેન્સીસ સમજાયા છે. અને હા, અગર તમને આ બધું જે ચર્ચા કરી રહ્યા છે અગર સમજાતું હોય, તમને એમ લાગતું હોય કે હા મને સમજ પડી રહી છે, જેન્યુઅનલી, એવું નહીં, જેન્યુઅનલી અગર તમને લાગતું હોય કે સમજાઈ રહ્યું છે, તમને આ વિડીયો જોવામાં મજા આવી રહી છે, તમને ખરેખર એવું ફીલ થતું હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં લખજો કે હા સમજાય છે, બરાબર, જેથી કરીને મને ખ્યાલ આવે. ઓકે, એટલા માટે, બરાબર. અને તમને લાગતું હોય કે એમાં કંઈ ઇમ્પ્રૂવ કરવા જેવું છે તો તમે એનું સજેશન પણ કમેન્ટમાં લખી શકો છો. રાઈટ, ચાલો આગળ જોઈએ આપણે. હવે WH ક્વેશ્ચનથી આપણો જે શું કહેવાય કે સિક્વન્સ જે છે આપણે આગળના બી લેક્ચરમાં આ રીતે જ જોઈએ કે WH ક્વેશ્ચન પછી છેલ્લે આવશે, બરાબર. તો એ રીતે આ જે 4 સેન્ટેન્સીસ છે જે શું કહેવાય કે પોઝિટિવ, પછી નેગેટિવ, પછી ક્વેશ્ચનમાં WH ક્વેશ્ચન અને યસ નોથી ક્વેશ્ચન પૂછવાનું, તો એ સેન્ટેન્સના આપણે ફોર્મેશન જોઈએ છે અને સેન્ટેન્સ જોઈએ છે, બરાબર. તો હવે આપણે WH ક્વેશ્ચન જોઈએ, જેમાં વોટ, વેર, વેન, વાય, હાઉ થી ક્વેશ્ચન આપણે પૂછવો હોય તો કઈ રીતે પૂછાય, એનું સેન્ટેન્સ ફોર્મેશન શું હોય, બરાબર. તો જો પહેલા WH વર્ડ આવશે. આમાં જ્યારે એડિશનલ ઇન્ફોર્મેશનની જરૂર હોય, કેમ આવું થયું, કેમ એણે કામ નથી કર્યું, એ રીતે, કેમ એણે હોમવર્ક પૂરું નથી કર્યું, એ હોમવર્ક ક્યારે એને હોમવર્ક પૂરું કર્યું, એ રીતે, બરાબર. તો ક્યારે, કેમ, બરાબર. તો આ બધા કઈ રીતે એને હોમવર્ક પૂરું કર્યું, કઈ રીતે એને લેટર લખ્યો, એ રીતે. તો હાઉ, બરાબર, કઈ રીતે, તો હાઉ, એ રીતે. તો તો ક્વેશ્ચન પૂછવાનું તમારે એ કે તમારે જવાબ કયો લેવો છે, તો એ પ્રમાણે તમે વોટ, વેર, વેન, વાય, હાઉ યુઝ કરી શકો, બરાબર. તો WH વર્ડ આવે એના પછી હેવ અને હેઝ આવશે. અને હેવ અને હેઝ કોને ડિપેન્ડ કરે છે? સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે છે. અને કયો સબ્જેક્ટ સાથે હેવ અને હેઝ માંથી કયું આવે એ આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર. એની પ્રેક્ટિસ ખાસ રાખજો. પછી V3 અને પછી ઓબ્જેક્ટ, બરાબર. શું થાય? WH વર્ડ પહેલા, પછી હેવ હેઝ, અને હેવ હેઝ કોને ડિપેન્ડ કરે છે? સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે છે. આઈ હોય તો હેવ લાગશે, વી હશે તો પણ હેવ લાગશે, પરંતુ એ હી હશે યા તો કોઈ પર્ટિક્યુલર નામ હશે તો શું આવશે? હેઝ લાગશે, બરાબર. એ રીતે. પછી વર્બ જે છે એનું થર્ડ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ, અને પછી ઓબ્જેક્ટ. ઓકે, આ રીતે. ચલો સેન્ટેન્સ જોઈએ આપણે. તો WH ક્વેશ્ચન થી વોટ હેવ યુ ડન? તમે શું કર્યું છે, એમ. તમે શું કર્યું, એ રીતે. યા તો તમે શું કર્યું છે ના લગાવો તો પણ ચાલે, બરાબર. તમે શું કર્યું છે? વોટ હેવ યુ ડન? તમે શું કર્યું? આ શું કર્યું? આપણે પૂછી શકીએ વોટ હેવ યુ ડન? વેર હેવ દે ગોન? તેઓ ક્યાં ગયા છે? વેર હેવ દે ગોન? ક્યાં ગયા છે? ક્યાં માટે શું વપરાય આપણે? વેર. પછી ધે સાથે ઓક્ઝિલરી વર્બ કયું આવે? હેવ આવે, એટલા માટે અહીંયા હેવ આવી, બરાબર. વેર હેવ દે ગોન? તે ક્યાં ગયા છે? ગો નું ગોન થાય. ઓકે, થર્ડ ફોર્મ ગો છે, જે ગો એટલે જવું, અને એનું થર્ડ ફોર્મ શું થાય? ગોન. ઓકે, પછી જોઈએ આગળ છે સેન્ટેન્સ હાઉ હેવ યુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ? હાઉ શેના માટે વપરાય? કઈ રીતે, કોઈ ક્રિયા કઈ રીતે થઈ, બરાબર. તમે આ સમસ્યા કેવી રીતે ઉકેલી? તો આનો ડિટેલમાં આન્સર આવશે. કઈ રીતે ઉકેલી? તો મેં આ રીતે ઉકેલી, એનો જવાબ આવશે, એમ એ રીતે. તો એવા ક્વેશ્ચન પૂછવાના હોય ત્યારે આપણે WH વર્ડનો યુઝ કરીશું. ક્યાં, કોઈ સ્થળ વિશે જાણવું હોય, કઈ રીતે, હાઉ, એની રીત જાણવી હોય, પછી કેવી રીતે, શા માટે આવું કર્યું, તો વાય, એનું કારણ જાણવું હોય તો WH વર્ડ યુઝ થાય, વાય, રાઈટ. તો આ બધું જાણવું હોય ત્યારે આપણે ક્વેશ્ચન પૂછતો હોય ત્યારે WH વર્ડથી આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ. અને
જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરતા હોય ત્યારે એમાં પહેલા WH વર્ડ આવે, પછી હેઝમાંથી જે સબ્જેક્ટને અનુરૂપ હેવ યા તો હેઝ આવશે, પછી સબ્જેક્ટ આવે અને પછી વર્બનું થર્ડ ફોર્મ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. બરાબર. વેન હેવ યુ કમ્પ્લીટેડ ધ વર્ક? તમે કામ ક્યારે પૂરું કર્યું, યા તો ક્યારે પૂરું કર્યું છે નહીં લગાવો તો ચાલશે. ઓકે, તમે કામ ક્યારે પૂરું કર્યું એમ પ્રેઝન્ટમાં પૂછી રહ્યા છે એટલા માટે. ઓકે, આપણને ખ્યાલ આવે કે આપણે પ્રેઝન્ટમાં પૂછી રહ્યા છે કે પ્રેઝન્ટનું વાક્ય છે કે પાસ્ટનું વાક્ય, એ આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર. પછી છે વોટ હેઝ હી બોટ? તેણે શું ખરીદ્યું છે? તેણે ફોન ખરીદ્યો છે. બરાબર. એ રીતે હી હેઝ બોટ અ ફોન, એ રીતે આપણે જવાબ આપીએ. હી હેઝ બોટ અ ફોન, એ રીતે. વેર હેઝ રમેશ લર્ન્ડ ઇંગ્લિશ? રમેશે અંગ્રેજી ક્યાંથી શીખી છે? તો રમેશ હેઝ લર્ન ઇંગ્લિશ ફ્રોમ વોકેબ જ્ઞાન. બરાબર. આ રીતે આપણે જવાબ આપી શકીએ. ક્યાંથી શીખીએ એટલા માટે. વાય હેવ ધ ચિલ્ડ્રન મેડ નોઇઝ? બાળકોએ શોર કેમ કર્યો છે? અહીંયા બાળકોએ લખવું જોઈએ ખરેખર. બાળકોએ શોર કેમ કર્યો છે એમ. હાઉ હેઝ શી પ્રિપેર્ડ ધ ફૂડ? તેણીએ ભોજન કેવી રીતે બનાવ્યું છે? બરાબર, રીત પૂછે છે. વોટ હેવ વી અચીવ્ડ સો ફાર? આપણે અત્યાર સુધી શું હાંસલ કર્યું? અત્યાર સુધી. સો ફાર એ શું બતાવે છે? અત્યાર સુધી, એવો એનો મતલબ બતાવે. અત્યાર સુધી. સો ફાર, અત્યાર સુધી, એવો એનો મતલબ થાય ગુજરાતીમાં. બરાબર. આપણે આગળ જોયું હતું કે સો ફાર વર્ડ યુઝ થયો હોય ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એ વાક્ય હોય છે. બરાબર. ઓકે, તો મિત્રો અહીંયા આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને એમાં ખબર પડી હશે, સમજાઈ ગયું છે, પ્રોપરલી સમજાયું છે, ડિટેલમાં સમજાયું છે. મેં મારો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અહીંયા સમજાવવાનો. તમને અહીંયા સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને તમારી કોઈ પણ વ્યૂઝ હોય, તમારા કંઈ પણ તમે કહેવા માંગતા હોય, કંઈ એડિશનલ આમાં કંઈ એડ કરવા જેવું લાગતું હોય, તમને કોઈ નવી રીત એડ કરવા જેવી લાગતી હોય, અહીંયા જેવું સમજાવું છું એક્સપ્લેન કરવાની, તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. અને તમને જો આ પરફેક્ટ લાગતું હોય તો તમે લખી શકો છો પરફેક્ટ, મજા આવી, એવું જે કંઈ પણ તમારે લખવું હોય એ લખી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમે આ જે ટેન્સ છે એને પ્રોપરલી પ્રેક્ટિસ કરશો. ઠીક છે, આપણે નવા ટેન્સ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.